આવ્યું દોસ્તો, આવ્યું સાહેબ નાંદેડ રેલવે સ્ટેશન અને આ રહી આપણી વંદે ભારત એક્સપ્રેસ. હેલો મારા વાલા મિત્રો, તો હું છું શ્રી હજુર સાહેબ નાંદેડ રેલવે સ્ટેશન પર અને આજે નાંદેડ વાસીઓને એક ખુશખબરી છે, મતલબ ખુશીનો દિવસ છે, કેમ કે આજે આપણે નાંદેડ રેલવે સ્ટેશનથી વંદે ભારત લોન્ચ થવાની છે. આજે આ રહ્યો આપણો ઇનોગ્રેશન પાસ અને નાંદેડ સ્ટેશનથી વંદે ભારત બાય 20 કોચની વંદે ભારત લોન્ચ થવાની છે. શું રહેશે રૂલ્સ એ આપણે ડિસ્કસ કરશું. બાકી આ સેફ્રોન કોચની વંદે ભારત છે, સેફ્રોન લિવરીવાળી, અને મારો આ મતલબ આ વંદે ભારતમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ભાઈ, અને ઇનોગ્રેશનમાં બી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હા, આજે ઇનોગ્રેશન રન છે, બાકી કમર્શિયલ રનનું હું તમને કહીશ. અને મારું નામ જે છે ને, તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ. તો ચાલુ કરીએ આપણે આ વિડીયોને. ચલો તો આગળ તમને સ્ટેજ બતાડી દઉં ને શું છે શું નહીં, માહોલ એ બી તમને બતાડી દઉં, હે ને. તો મળીએ આગળ આપણે. તો મિત્રો તમે રોનક જો જોરદાર કરી છે, અને ભાઈ સિક્યુરિટીની બી ધ્યાન રાખી છે. જગ્યા જગ્યાએ પોલીસવાળા તમને જોવા મળશે. બાકી નરેન્દ્ર મોદીજી વિડીયો કોન્ફરન્સમાં આ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. બાકી આપણે આગળ જઈએ શું સિચ્યુએશન છે, હે ને. તો મિત્રો તમે જોયું સ્ટેજનું દૃશ્ય કેવું હતું ભાઈ, ઢોલ નગારા વાગતા હતા ભાઈ. સ્વાગત છે આ વંદે ભારતનો ભાઈ, આ સ્વાગત છે આ જુનૂનનો ભાઈ જોરદાર. આવી રોનક રહેવી પડે ભાઈ. અને આ ટ્રેન બી એવી છે ભાઈ, જોરદાર ટ્રેન છે ભાઈ. હું પ્લાનિંગ જ કરતો હતો વંદે ભારતની, ઓફિસ જતો હતો ને તે ભાઈ મુંબઈ અમદાવાદની વંદે ભારત નીકળી, 20 કોચની વંદે ભારત નીકળતી હોય હંમેશા. તો ભાઈ ત્યાં એને જોઈને કહું ભાઈ કે ક્યારેક જવું છે, આમાં ટાઈમ નીકાળીને ક્યારેક આમાં લિટરલી જવું છે. પણ ભગવાને સાંભળી, ડાયરેક્ટ ઇનોગ્રેશન ઉપર જ મને લાવ્યું. ડાયરેક્ટ ઇનોગ્રેશન જર્ની એકદમ મસ્ત. આમ હોય ભાઈ, લિટરલી હું ખુશ છું ભાઈ કે મને આ અવસર જોવા મળ્યો અને અહીંયા આવવા મળ્યું મને. થેન્ક યુ ફોર ધ રેલવે એન્ડ થેન્ક યુ ફોર ધ ઓલ માય સબસ્ક્રાઈબર. તો આપણે વંદે ભારતમાં પહેલો કદમ રાખીએ આપણે. તો હેલો દોસ્તો, તો હું છું અત્યારે C9 કોચ ઉપર. બાકી મારી આ સીટ છે, વિન્ડો સાઇડ સીટ મળી છે મને, અને આ બધા મોસ્ટ ઓફ બ્લોગર લોક છે આયા. બાકી તમે જોઈ શકો છો વંદે ભારત એક્સપ્રેસનું ઇન્ટિરિયર. બાકી ઓટોમેટિક ડોર, ક્યાં બાત હે, ઓટોમેટિક ડોરનું છે. 3x2નો કન્ફિગરેશન છે આમાં, આ એસી ચેર કારમાં. અને ટોટલ 18 કોચ આપ્યા છે. એસી ચેર કારના ટોટલ 18 કોચ આપ્યા છે મિત્રો. અને એક્ઝિક્યુટિવ કારના ખાલી 2 કોચ આપેલા છે. બાકી તમે જોઈ શકો છો આ છે મેનેજમેન્ટ. બાકી કેવું મસ્ત કર્યું છે, જોરદાર કર્યું છે ભાઈ, જોરદાર. વંદે ભારત એટલે વંદે ભારત. ઓટોમેટિક ડોરનું સિસ્ટમેટિક બહુ મસ્ત છે. આ સેન્સર કામ કરે છે ને, આ વર્કિંગ કન્ડિશનમાં છે ભાઈ. હું તમને વંદે ભારતનું સીટ ઇન્ટિરિયર દેખાડી દઉં. આ છે આપણે જમવા માટેનું બધું. લેપટોપ તમે રાખી શકો, એની કન્ડિશન બી સારી છે. પછી આ લેગરેસ બી સારો છે, સારો આવ્યો છે. એના બોટલ હોલ્ડર છે. પછી ચાર્જિંગ સોકેટ બરાબર, અને રીડિંગ લાઇટ. આ રીડિંગ લાઇટ છે જે કામ કરે છે બધું. બાકી આપણી ટ્રેન છે ખૂબ સરસ સજાવી છે ભાઈ, ખૂબ સરસ સજાવી છે. અને સામે ડિસ્પ્લે આપ્યું છે, તમે જોઈ શકો છો કયું સ્ટેશન આવવાનું છે, સ્પીડ કયું સ્ટેશન આવવાનું છે, કયું નહીં. અને ઉપર જે સ્પીડનું મેન્શન કરેલું છે. બાકી પેસેન્જરોની સુવિધામાં આ લોકોએ બધું ધ્યાન રાખ્યું છે.
તમારા દોસ્ત लोग છે ચેક કરે છે દરવાજાનું સેન્સર કેવું છે. भाई तुम बंद ही नहीं होना था कुछ. वो बंद ही नहीं होता है, वो क्या है बिगड़ गया है लगता है आज ही. कार्यक्रम સેન્સર સમાવ ચાલે. આપણો મિત્ર છે જો ક્યારનો દરવાજો બંધ ખુલ્લાનું ભાઈ ઇન્ટિરિયર લે છે. હા મિશન સક્સેસફુલ. શોર્ટ આલા. તમને દર્શાવી દઉં વંદે ભારત એક્સપ્રેસનું વોશરૂમ. બાકી તમે વોશરૂમ જુઓ ભાઈ, જોરદાર વોશરૂમ છે ભાઈ, જોરદાર. પાણી આવે છે, અરે માં કસમ પાણી નીચે પડી ગયું, સ્વાગતમ. પાણી આવે છે મસ્ત, અને લાઇટિંગની ઇફેક્ટ ભાઈ એક નંબર છે ભાઈ, એક નંબર. આ નવેલું વોશરૂમ છે ભાઈ, નવેલું બધું, મતલબ ઓલ દેર આર બધું ધ્યાન રાખ્યું છે. જો તમે આયા વોશ કરી શકો. ડ્રાયર બી આપ્યું છે. અને આ છે ઇન્ડિયન સ્ટાઇલ વોશરૂમ. આ તમે જો, આ બી સરસ છે. આનામાં બી હેન્ડ વોશ છે અને ડ્રાયર આપ્યું છે સુકાવા માટે. આ ઇન્ડિયન સ્ટાઇલ વોશરૂમ છે. બાકી સારું છે ભાઈ, સરસ કર્યું છે. વંદે ભારત એટલે વન ડે ટાઈમ ઉપર હાલે. અને ઓટોમેટિક ડોર, ક્યાં વાત, ક્લિક કરવાની જરૂર જ નહીં. તો મિત્રો દરવાજા ખુલી ગયા છે, બધા દરવાજા ઓલમોસ્ટ ખુલી ગયા છે. દરવાજા સુંદર દેખાય છે આપણી વંદે ભારત એક્સપ્રેસ. દરવાજા જોરદાર ખુલ્યા, મતલબ દરવાજા ખુલી ગયા છે. અત્યારે ફિલહાલ અમારો C9 કોચ છે. હું મારી સીટ ઉપર મારું બેગ રાખી આવ્યો વિન્ડો સાઈડ. हाय ब्रो. હેલો ભાઈ. ब्रो આ બી બ્લોગર છે. જોરદાર ને, કેવું છે. બાકી હું મારા કોચ ઉપર મારી સીટ ઉપર જાઉં અને ટ્રેન ઉપડે ત્યારે મળું. હજી ઘણું દેખાડવાનું બાકી છે ભાઈ. એન્ટરટેનમેન્ટ હજી બાકી છે. બ્લોગર્સ લોકોની સાથે મજાક મસ્તી થવાની છે. બધું એન્ટરટેનમેન્ટ તો હજી થશે ભાઈ. તો અંદર મળું અત્યારે અમે, કેમ કે અત્યારે સમય થવાનો છે ચલવાનો આઈ થિંક. હેલો મારા વાલા મિત્રો, તો આપણી વંદે ભારત એક્સપ્રેસ છે જે નાંદેડ સ્ટેશનથી ડિપાર્ટ કરી ગઈ છે. ટાઈમિંગની વાત કરું, ટાઈમિંગ 11:21. फाइनली डिपार्टेड. और टाटा करा कोणतरी टाटा. अरे काका इकडे बघा, सेल्फी. अरे पाखरू मित्रांनो कसं वाटायले? एकच नंबर. बेचीज. જોઈ શકો છો તમે, આ ડોલ બોલ વગેરે છે મસ્ત. ઉત્સાહ જો, ઉત્સાહ તમે ચેક કરો છો પબ્લિક લોકોનો. જોરદાર. डिपार्टिंग फ्रॉम नांदेड. એક્સેલરેશન તમે જોઈ શકો છો. એક્સેલરેશન ધડાધડ જો, ડાયરેક્ટલી સ્પીડમાં ગઈ આપણી ટ્રેન. And now we are heading towards परभणी. जगात जर्मनी, भारतात परभणी. परभणी तर्फे फेवरेट गेले ना. જો ભાઈ ઉત્સાહ, જો ઉત્સાહ. परभणी. परवानी
આપણી ટ્રેન છે જે પરમાણી સ્ટેશનથી ડિપાર્ટ કરી રહી છે. અત્યારે ટાઈમ જો છે 12:21 થઈ છે. આપણે દ્રશ્ય જોઈએ સ્ટેશનના કેવા છે. ભીડ તો જોરદાર છે ભાઈ. એક્સેલરેશન જોરદાર પકડે છે આપણી ટ્રેનો. એક્સેલરેશન સારું પકડે છે. તો આ સ્ટેશન ચલો તો મિત્રો હું મળું નવા સ્ટેશન પર. હા ને હેલો મારા વાલા મિત્રો, જમવાનું આવી ગયું છે IRCTC. બાકી આ શાક ને એ બધું હમણાં અનબોક્સિંગ કરીએ આપણે. અને આ દહીં ને બધું એ બધું આપ્યું છે, સ્વીટ ને એ બધું, પૂરી ને. આપણે અનબોક્સિંગ કરીએ શું છે શું નહીં, બરાબર ને? હું તમને દર્શાવું. કમર્શિયલમાં બી આઈ થિંક આ જ હશે શાયદ. તો ચેકઆઉટ હમણાં કરીએ. તો ડિનર સર્વ થઈ ગયું છે, મતલબ જમવાનું સર્વ થઈ ગયું છે. આ રીંગણાનું શાક છે, દાળ છે, પછી ભીંડાનું શાક છે, અને આ પનીરનું છે, અને આ સૂપ છે, અને દાળ ભાત છે, રસગુલ્લો છે સ્વીટમાં. બાકી મતલબ જમીને મળું તમને, બરાબર ને? वंदे भारत सफर कैसा लग रहा है? कोई दिक्कत नहीं ना? वो सर्विस कैसा था? थैंक यू. હેલો મારા વાળા મિત્રો, તો આપણી ટ્રેન છે જે જાનલા કરીને સ્ટેશન છે ત્યાં ઊભેલી છે. મજા ક્યારની ઊભી હતી. મેં કીધું હવે પાછો ચડી ગયો પછી પાછો નીચે ઉતરો અને આપ તમને ઇન્ફો બી દઈ દઉં, બરાબર ને? તો આ જાનલા સ્ટેશન પર આપણી ટ્રેન ઊભી છે. મારું જમવાની વાત કરું તો જમવાનું મારું થઈ ગયું છે, જમી લીધું છે. રિવ્યૂની વાત કરું તો રિવ્યૂ એકદમ સારું છે. બાકી આ તમે સ્ટેશન જુઓ કેટલું ખૂબસૂરત દેખાય છે ભાઈ સ્ટેશન. અને આપણી એમાં વંદે ભારત એક્સપ્રેસ જોરદાર દેખાય છે. તો દોસ્તો હું તમને મળું ડિપાર્ચરમાં, બરાબર ને? તો ડિપાર્ચરમાં આપણે મળીએ. કે અહીંયા કાંઈ માહોલ ટાઈપ એવું લાગતું નથી, ઢોલ બોલ વગાડતા છે નહીં. મળું તમને ડિપાર્ચરમાં. કેમ કે મારે જલ્દી કેમ ચડવું પડે તમને ખબર જ હશે. ઓટોમેટિક ડોર છે આપણે આ ટ્રેનમાં. આપણે ટ્રેન છે જે જાલના સ્ટેશનથી નીકળી ગઈ છે. એના સારી સામેથી 2 વાગે ટોટલ નીકળી હતી. મેં લેટ થઈ ગયો રેકોર્ડ કરતા. હવે આને આ ટ્રેનની આપણે ઇન્ફોર્મેશન હું તમને દઈ દઉં. હેલો મિત્રો, તો આપણી ટ્રેન છે જે જાલનાથી નીકળી ગઈ છે. ક્યારની આમ તો નીકળી ગઈ છે. અને વાત કરો આ ટ્રેનની ઇન્ફોર્મેશનની વાત કરો તો ભાઈ આ ટ્રેનનો નંબર છે, મતલબ કમર્શિયલ માટે આ ટ્રેન ચાલશે 20705 અને નાંદેડથી, અને વાપસીમાં CHMTથી આપણે છે 20706.
હેલો મારા વાલા મિત્રો, તો આપણે પહોંચી ગયા છે મનમાડ અને સામે ઊભી છે જાલના વંદે ભારત, જેનો લાસ્ટ રન છે આજે, જાલના વંદે ભારતનો. પછી આપણે આ નાંદેડ વંદે ભારત ચાલશે, મતલબ આના બદલે તમારું લાસ્ટ રન. ભાઈ વ્હાઇટ કલરની લિવરી છે. ટોટલ લાસ્ટ 8 કોચની આપણી આ વંદે ભારત એક્સપ્રેસ. ચલો તો હું સ્ટેશનના ત્યાં મળું. હેલો મારા વાલા મિત્રો, તો આપણી ટ્રેન છે જે મનમાડ પહોંચી છે. એના હવે ટાઈમની વાત કરું તો 5:25 થઈ છે. મનમાડ સ્ટેશનમાં આપણી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ઊભેલી છે. બાકી જોઈ શકો છો તમે ટ્રેન કેવી સુંદર લાગે છે. આપણે મને લાગ્યું ભાઈ ડરી ગયું, દરવાજા બંધ થઈ ગયા આપણે આગળના એક્ઝિક્યુટિવ ક્લાસના, ડરી ગયો મેં. પછી આગળના ખુલ્લા હતા તેમાં આવ્યો. ભાઈ આમાં બહુ રિસ્કી છે, આ ઓટોમેટિકલી ડોર છે ને, બહુ રિસ્કી છે. મિત્રો આપણી ટ્રેન છે જે મનમાડથી નીકળી ગઈ છે. સમય થયો છે અત્યારે 5:30 થયા છે. મનમાડથી આપણી ટ્રેન નીકળી ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટોપ રહેશે આનું નાસિક રોડ સ્ટેશન. તો નાસિક રોડ સ્ટેશને મળું હું તમને, બરાબર ને? આપણે આ કોચની સ્થિતિ બતાડું તમને. અત્યારે બધા વાર્તાલાપ કરી રહ્યા છે એકબીજા સાથે. હેલો મિત્રો, તો આપણી ટ્રેન છે 1:30 में गया. तो मित्रों स्पीड जो स्पीड 129 128 भाई स्पीड जोरदार से. फ्लैट 130 जैसे भाई जोरदार स्पीड पकड़ी है वंदे भारत एक्सप्रेस है. વાલા મિત્રો, તો આપણે આવી ગયા છે એક્ઝિક્યુટિવ ક્લાસમાં. જો આ તમે 2x2નો કોમ્બિનેશન છે સીટનું. સીટ જો તમે કેવી જોરદાર સીટ છે. આ ખુલશે, આ સ્ટીક ફૂટી ગયેલા. હા, આમ રહેશે બરાબર. એટલે તમે જોઈ શકો છો આ જોરદાર આપ્યું છે આ લોકો. અને આરામનું તો ભાઈ જોર મસ્ત છે. અને આ સીટ આઈ થિંક રિક્લાઇન બી થઈ શકે. ચાર્જિંગ સોકેટનું ને એ બધું બરોબર આપ્યું છે. બેડ ટ્રેક્સની વાત કરું, પગની ફૂટ ટ્રેસની વાત કરું તો બરોબર છે. તો તમે જોઈ શકો છો. બાકી ચેર કારમાં થોડું નાનું છે. આમાં એકદમ ભાઈ લાંબા પ્રોપર થાય છે પગ. આમાં લાંબા પ્રોપર થાય છે. હેલો મિત્રો, તો આપણું જમવાનું આવી ગયું છે IRCTCથી. બાકી અનરેપ કરીને દેખાડું તમને. હું અત્યારના રિવ્યૂની વાત કરું, મતલબ હું અત્યારે જરાક જઈમાં પનીરનું શાક તો ઠંડુ છે ભાઈ, ઠંડુ છે. અને રીંગણાનું શાક સેમ સિચ્યુએશન છે. દાળનું બી સેમ સિચ્યુએશન, ખાલી એડ ઓન કર્યા છે ગુલાબજામ. અને આ બાકી જે બપોરે હતું ને એ સેમ ટુ સેમ જ છે. કાંઈ ચેન્જઅપ નથી. બાકી ચેન્જ કર્યું છે ખાલી આ ગુલાબજામુન. હા, મતલબ ગુલાબજામુન હતું, હવે રસગુલ્લા કરી નાખ્યા. અને વઘારેલા ભીંડા હતા, એના બદલે ખીચડી ટાઈપ કરી નાખી. ડિફરન્ટ એમ કર્યું છે. અને દહીં તો હતું, અને પૂરીના બદલે રોટલી.
હેલો મારા વાલા મિત્રો, તો આપણી ટ્રેન છે જે કલ્યાણ પહોંચી ગઈ છે. જો રાતે જો કેવી ખૂબસૂરત લાગે છે ભાઈ આપણી ટ્રેન. યાર કલ્યાણ પહોંચી છે અત્યારે, અને અહીંયા આપણી ટ્રેનનો હોલ્ટનું ક્યાંય કીધું નથી ભાઈ. ખબર નહીં હવે ક્યારે બી દરવાજા ખુલી બંધ થઈ શકે. બાકી સહી છે. नहीं तो सुबह जैसे क्या होता है रोटी દાદા चल पता है चल हमको સારું કર્યું સમય પર હું અંદર ઘૂસી ગયો, ને તો બહાર જ રહી જાત. अभी एक चीज नहीं होना चाहिए, 8 नंबर पे नहीं डालना चाहिए टीवी लाइन पे. हाँ उधर डालने से मेरा आदत हो गया. હવે નેક્સ્ટ સ્ટોપ રહેશે મિત્રો થાને રેલવે સ્ટેશન. હેલો મારા વાલા મિત્રો, તો હું પહોંચી ગયો છું ભાઈ દાદર રેલવે સ્ટેશન પહોંચી ગયો છું. અને ભાઈ આપણી વંદે ભારત છે જે CSMT માટે નીકળી ગઈ છે. ટોટલ ડિસ્ટન્સની વાત કરું તો 610 કિલોમીટરનો ડિસ્ટન્સ કર્યો 9 કલાકમાં. બાકી સારી ભાગે છે ટ્રેન. મારી એક્સપિરિયન્સની વાત કરું તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ એકદમ મસ્ત થઈ ગયું. ઇનોગ્રેશન જર્ની એકદમ જોરદાર ભાઈ જર્ની ગઈ. મેં તો વિચારું છું કમર્શિયલ રન બી કરું આમાં. અને ભાઈ આ વંદે ભારત મસ્ત, મતલબ એ 610 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આ વંદે ભારત સારી બનાવી છે અને સારો ડિસ્ટન્સ કવર કરે છે. અને રૂટ બી સારો જ છે. હા કહેવાય ને સારું એને જ કર્યું છે ભાઈ. બધું સમયસર ભાઈ જમવાનું આ ને તે. બાકી ટાઈમિંગ છે એ આ નહીં રહેશે. ટાઈમિંગ સવારે 5 વાગ્યાનો રહેશે અને બપોરે 2 વાગે આપણી આ વંદે ભારત CSMT પહોંચાડશે. આ ટાઈમિંગ નહીં રહેશે, એ તમને જણાવી દઉં હું. અને ટ્રેન નંબર બી મેન્શન થતો હશે અને ટિકિટ પ્રાઇસ બી હું તમને મેન્શન કરી દઈશ. અને મિત્રો આ મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. ફીડબેક જરૂર આપજો મને. હું મળું તમને નવા વિડીયો પર, નવા સફર પર, નવી જર્ની ઉપર. અને સપોર્ટ કરવા માટે થેન્ક યુ તમારો બધાનો. આગળ મળું તમને નવા વિડીયોમાં, હે ને? તો રાધે રાધે બધાને. અને પાપડ અબે ક્યા હુआ इसको साले फेंक दूंगा ट्रेन से